નમસ્કાર, હલચલ ભારત ન્યૂઝ 24 માં આપનું સ્વાગત છે। હું કવિતા પંચાલ। બારડોલીમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે વિવિધ હિન્દુ સંગઠનો અને ગૌ ભક્તોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને આગેવાનો દ્વારા સરકારને તાત્કાલિક નિર્ણય લેવા માંગ કરવામાં આવી હતી। બારડોલી ખાતે ભારતીય હિતરક્ષક પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિમાં ગૌ ભક્તોએ એકત્રિત થયા હતા। કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માંગ કરવામાં આવી હતી। આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું કેન્દ્ર છે અને દેશભરના કરોડો લોકોની લાગણી સાથે જોડાયેલી છે। ગૌ માતા માત્ર પશુ નથી પરંતુ આપણા ધર્મ અને સંસ્કૃતિનું પ્રતીક છે। અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે ગૌ માતાને તાત્કાલિક રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે। જો માંગ સંતોષવામાં નહીં આવે તો અમે રામલીલા મેદાન ખાતે મોટા પાયે આંદોલન અને આમરણાંત ઉપવાસ કરીશું। ગૌ માતાના દૂધથી લઈને મૂત્ર અને છાણ સુધી દરેક વસ્તુ માનવ જાત માટે ઉપયોગી છે। આવી પૂજનીય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળવો જ જોઈએ। જ્યાં સુધી આ માંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરવાનો સંકલ્પ કરું છું। સનાતન ધર્મના ગાયને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે। ગૌ રક્ષા માટે કડક કાયદા અને રાષ્ટ્રમાતાનો દરજ્જો કરોડો હિન્દુઓની ભાવના છે। સરકાર આ બાબતે ગંભીરતાથી વિચાર કરે તેવી અમારી માંગ છે। આવેદનપત્રમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે જો સરકાર ટૂંક સમયમાં નિર્ણય નહીં લે તો આંદોલન બારડોલીથી શરૂ થઈ સમગ્ર દેશમાં વિસ્તરશે। ગૌ ભક્તો દ્વારા ગ્રામ્ય સ્તરે જનજાગૃતિ અભિયાન હતો। હલચલ ભારત ન્યૂઝ 24 ને જોતા રહો, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો। નમસ્કાર, ધન્યવાદ। રિપોર્ટર રાશિદ ખાન પઠાણ, બારડોલી, સુરત। સુનિલ સોનવણે, ભારતીય પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ। આજનો આવેદન આપવાનો વિષય એવો છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે। ગૌ માતા આપણા હિન્દુ ધર્મની અંદર સર્વોપરી માનવામાં આવે છે। ગૌ માતા આપણા દેશની અંદર જો ગૌ માતા પર અત્યાચાર થતો હોય તો આપણા હિન્દુઓને હિન્દુ સમાજમાં જન્મ લઈને કોઈ મતલબ નથી। આપણે આપણી માતાને ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત કરાવીએ। એના માટે આજે બારડોલી સરદારની ભૂમિથી ગૌ માતા રાષ્ટ્રમાતા માટેનું આંદોલન શરૂ થાય છે અને આ રાષ્ટ્રવ્યાપી આંદોલન બનવા જઈ રહ્યું છે અને સમગ્ર ભારતની અંદર આવેદન આપ્યા બાદ દિલ્હી ખાતે આમરણ અનશનનો આયોજન છે। 2027 પહેલા ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાના અમારા પ્રયત્નો છે। આ પ્રયત્ન જો સફળ ન થાય તો શું કરશો? આ પ્રયત્ન સફળ ન થાય તો દિલ્હી ખાતે આમરણ અનશન જ્યાં સુધી અમારો છેલ્લો શ્વાસ ચાલે ત્યાં સુધી ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટેનો અમે પ્રયત્ન કરીશું। અને આજથી અમારો સંકલ્પ છે કે એક સમય ભોજન અને જમીન પર સુવાનો જ્યાં સુધી રાષ્ટ્રમાતાને ગૌ માતા ઘોષિત કરવામાં ન આવે। આવનારા દિવસોની અંદર ગુજરાતની સાથે આજે ગુજરાતથી શરૂઆત છે અને સમગ્ર દેશભરમાં બધા જ રાજ્યોની અંદર ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટેના આવેદનપત્રો આપવામાં આવશે અને ઠેર ઠેર એક દિવસના પ્રતિક ઉપવાસ અને એ બધી પ્રવૃત્તિઓ છે। શરૂઆત ક્યાંથી કરવાના છે? શરૂઆત બારડોલીથી, કારણ કે સરદારની ભૂમિ છે। સરદાર વલ્લભભાઈ જે સફળ આંદોલન ખેડૂતો માટે કર્યું હતું તે રીતે એમની પ્રેરણા લઈને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે અમે સરદારની ભૂમિ બારડોલીથી આની શરૂઆત કરવાના છે। શ્રી કૃષ્ણ। હું સ્વામી વલ્લભભાઈ ચૈતન્ય હરિતીર્થથી બારડોલીથી આજે જે અમે રાષ્ટ્રીય ગૌ માતાને જાહેર કરવા માંગીએ છીએ તો એના માટે મેં પણ અન્નનો ત્યાગ કર્યો છે અને જ્યાં સુધી આ આંદોલન પતે નહીં અને માતાને રાષ્ટ્રીય ગૌ માતા તરીકે જાહેરાત નહીં થાય ત્યાં સુધી અમે આ અમારું અનશન ચાલુ રહેશે। રાષ્ટ્રીય ગૌ માતાને કઈ રીતે પૂજ્ય કરવામાં આવે છે અને તમે શાને માટે આને? આપણે સનાતન ભારતમાં જે ગૌ માતા છે એને 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે અને અમે એને પૂજનીય ગણીએ છીએ। દેવી દેવતાઓ પણ એને પૂજે છે। તો અમારું સતત પ્રયત્ન અમે કરી રહ્યા છીએ કે સનાતન ધર્મનું આજે જે રીતે ગાય માતા પર અત્યાચાર થાય છે, ગાય માતાઓનું ખુલ્લે આમ કત્લે આમ પણ થાય છે તો અમે એના માટે જાગૃતતા લાવવા માંગીએ છીએ। હિન્દુઓ જાગો અને આગળ વધો। જય શ્રી રામ, જય ગૌ માતા। મારું નામ રાજાભાઈ દુબે છે। વિશ્વ હિન્દુ પરિષદ
સુરત જિલ્લા ગ્રામ્ય સહમંત્રીની જવાબદારી છે મારી. આજ રોજ બારડોલી મામલતદાર કચેરીએ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે આવેદનપત્રમાં ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરીએ તે માટેની એક મુહિમ ચલાવી છે. એ મુહિમની અંદર સુનિલભાઈ સોનવણેની સાથે સમગ્ર દેશના હિન્દુ જેઓ પોતાને સનાતની માને છે એમની સાથે તમામ હિન્દુ દેશના તમામ સનાતની ભાઈઓ જે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સાથે જોડાયેલા મારા સ્વયંસેવકો કાર્યકર્તાઓ અને મારા ભાઈઓ છે એ અમે સંપૂર્ણ રીતે અમે એમને ટેકો આપીએ છીએ કે રાષ્ટ્રીય માતા ગૌ માતા રાષ્ટ્રીય માતા થાય. આ દિન સુધી અમારા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ ગૌ સેવા નિરંતર કરતા આવ્યા છે અને કરતા રહેશે. અને એ માટેની જે મુહિમ સુનિલભાઈ સોનવણેને એમની પાર્ટીએ કરી છે એ એમને સંપૂર્ણ રીતે અમે ટેકો આપીએ છીએ. જય શ્રી રામ, હર હર મહાદેવ.